મીરા, તું અહીંયા છે? હું તો બહાર ગોતતો હતો તને. કેમ? કઈ જોઈએ છે? હા, જોતું કઈ નથી. તો હા, બધું જ તો તે આપી દીધું. પર્સ લઈ લીધું છે, રૂમાલ લઈ લીધો છે, ફોન છે, ચાવી પણ છે. પણ ઓફિસે જતો હતો તો બાય કહેવાનું ભૂલી ગયો હતો. અચ્છા, હા તો બહારથી કહેવાય ને બાય. અહીંયા આવવાની શું જરૂર હતી? હા, તારે તો એટલું જ જોતું છે ને કે હું દૂરથી તને બાય કહીને જતો રહું. આખો દિવસ હું ઓફિસે હોઉં છું. હા, સવારમાં અને સાંજે મળીએ. ત્યાં સુધી તો તું એકલી જ હોય છે. તો માણસ વ્યવસ્થિત રીતે બાય તો કહી શકે કે નહીં? કહી શકે ને, કેમ ન કહી શકે? જો એમાં આટલું બધું ઉદાસ થવાની જરૂર નથી. તમે મને બાય કહી શકો છો. હા, તો કેવી રીતે? હાથ પકડીને. આવી રીતે? આઈ થિંક. પહેલા તું કેવી મસ્ત બાય કરતી હતી, હવે તો બસ હાથ મેળવીને જતા રહ્યો. આવું તે કઈ બાય હોતું હશે? પહેલા તો તમે પણ અઠવાડિયામાં 3 રજા રાખતા હતા ને. આવું તો કઈ હોતું હશે? હવે તો એક દિવસની પણ છુટ્ટી નથી મળતી. હા, તો કામ એટલું રહે છે તો શું કરું કે રજા રાખી લો આજે? ના, કોઈ જરૂર નથી. જ્યારે રજા રાખવાનું કહીએ ને ત્યારે ન રાખે. આ સન્ડે કહ્યું હતું ને કે આપણે બંને બહાર જઈએ, તો તમે શું કહ્યું કે મારે મીટિંગ છે એટલે જવું જરૂરી છે. તો આજે રજા રાખવાની કોઈ જરૂર નથી. જાઓ તમે. હા હા, તે કહ્યું ત્યારે રજા ન રાખી એટલા માટે હવે તો મારે સાંભળવાનું જ રહેશે. હવે તું જ કે રજા ક્યારે રાખવું, એટલે રજા રાખી દો એટલે મારે સાંભળવું ના પડે. આવતા સન્ડે. સન્ડે? સન્ડે તો રજા જ હોય છે, પણ એ સન્ડે ચાલુ હતું. હા, પણ આ મીટિંગ્સ લઈને બેસો છો ને, એ નહીં લેવાની. સારું. હા મીરા, હું શું પૂછતો હતો કે ઘરમાં બધું બરાબર તો છે ને? એકદમ બરાબર છે. આ હોવું જોઈએ ને એના કરતાં વધારે. કેમ આવું પૂછો છો? ના, છેલ્લા ઘણા દિવસોથી હું જોઉં છું કે તું કઈ વિચારતી હોય છે. કયા વિચારોમાં ખોવાયેલી હોય છે તું? વિચારમાં સાચું બોલવાનું છે. હા, શું થયું છે? સાઉચ આથી વાગ્યું છે કઈ? હા. દવાખાને ગઈ હતી કે નહીં? ના. હા, તો પછી જવું જોઈએ ને. ચાલ હું તને લઈ જાઉં. ક્યાંય નથી જવું. કેમ? અરે આ કાલ રસોડામાં કામ કરતી હતી ને તો પથ્થર લાગ્યો છે મને. સાચું? ના, મને કોઈએ માર્યું છે. કેવો સવાલ કરો છો? હાસ તો. પણ તો ધ્યાન રખાય ને કામ કરતી વખતે. આટલું બધું કામમાં ધ્યાન ન અપાય કે આપણા શરીરનું ધ્યાન ન રહે. અચ્છા, તમે કેવું ધ્યાન આપો છો? અડધો કલાક વાત કર્યા પછી ધ્યાન ગયું છે અહીંયા. આટલું મોટું ઢીમચું દેખાયું નહીં. સોરી, મારું ધ્યાન નહોતું પડ્યું. હા, પણ કઈ લગાડ તો ખરા. હમણાં દવા લગાવી લઈશ ને. તમારે જવું નથી. જાવ, હવે મોડું થઈ જશે. હા, હું જાઉં તો છું, પણ તારું ધ્યાન રાખજે. અને સાંભળ, હું શું કહેતો હતો કે સાંજે વહેલા આવી જઈશ. કઈ બહાર જવું છે? આજે નહીં. દુખે છે ને મને. થોડું વેલ થઈ જાય પછી જઈએ. સારું. તું કે બીજું શું કહેતો હતો? બીજું કંઈ નથી કેવું. તમારી પાસે તો બસ સવાલો હોય છે. તમે મને એ કહો તો આ કેમ આવું બધું નક્કી કરીને ઘરેથી બહાર નીકળો છો? મિસ્ટર, કંઈ બીજો પ્લાન નથી ને? કે જો ઘરવાળી ના પાડે ને કે ના ના વહેલા ના આવતા તો બહાર કાંઈ પ્લાન બનાવું? ઓ હલો, કોઈ પ્લાન નથી. અને તું મારા પર આવી રીતે શક ન કરી શકે. મેં ક્યાં શક કર્યો? મને તો એમ થયું કે તમે કદાચ મીટિંગમાં જતા રહ્યો. હા, નહીં જાઉં. હું ઘરે વહેલા જ આવી જઈશ. ગુડ. અને લાવ મંતર મારી દઉં. હવે જલ્દી મટી જશે, દુખાવો પણ નહીં થાય. અને આખો દિવસ તારે મને યાદ કરવો પડશે, કારણ કે મેં મંતર માર્યું છે ને એટલા માટે. હા, સારું, ચાલ. બાય બાય. બાય બાય. ટેક કેર. ધ્યાન રાખજે. હા. સાગર, હા મમ્મી, તારે કેટલા વાગે નોકરીએ જવાનું છે? 10 વાગે. કેટલા વાગે ક્યાં ઘડિયાળમાં ખબર છે ને તને? હા, હવે 9:30 થયા છે. બોલો ને ભાઈ, શું કામ છે બીજું? કેમ?
આ તારી માં તને ગમતી નથી? કેમ સરખી વાત નથી કરતો? જો મારી માં મને ન ગમતી હોત ને તો અત્યારે તમારી બાજુમાં ના બેઠો હોત. આપણા ઘરમાં ઘણી બધી જગ્યા છે, હું બીજે ક્યાંક બેઠો હોત, પણ મને મારી માં બહુ વાલી છે ને એટલે અહીંયા બેઠો છું. તારા કરતા તો છે ને અંકિતા સારી છે. આખો દિવસ મને મમ્મી 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 કરતા થાકતી નથી. અને તું દિવસના એકવાર મમ્મી શબ્દ સાંભળો હોય ને તોય અમારા કાન તરસી રહ્યા હોય. આ કાલની આવેલી છોકરી તમને વાલી લાગે છે, અને હું જે નાનપણથી તમારી સાથે રહ્યો છું, તમને મમ્મી મમ્મી કર્યા છે, તમને સાચવા છે, તમારી સાર સંભાળ લીધી છે, અને મને જ ભૂલી જવાનું? તારી બાયડી આવીને પછી મારી સાર સંભાળ તો બંધ થઈ ગયો છે. તારી બાયડી એક જ છે આખા ઘરમાં મારી દેખરેખ રાખવા વાળી, અને ઓલી કળ મૂકી કોણ જાણે આ ક્યાં મારા નસીબમાં ભટકાણી. કોની વાત કરો છો? તારી મોટી ભાભી. શું કર્યું પાછું એણે? હવે શું નથી કરતી ને ઘરમાં એ કે? નાની નાની વાત આપણે ચીંધીએ ને આટલું વતેસર બનાવે વાતનું. ખબર નહીં હા કયા ચોઘડિયાને એને લઈ આવ્યા છે અહીંયા. ના પાડતી હતી આદિને કે એને નથી જોતી નથી જોતી નથી જોતી. પણ આ તારો ભાઈ માને એમ તો છે જ નહીં. હવે એમાં ક્યાં રૂપનો અંબાર છે કે એવી લઈ આવ્યો છે ઘરમાં? હા મમ્મી, હા તમારી વાત તો સાચી છે હો. તઈ અને આમ પણ આ ભાભી છે ને, હા અહીંની વાત અહીંયા તો બહુ કર્યો. સાગર આમ જો એ છે ને તને એની વાત તો ક્યાંની ભૂલી જ ગઈ. કઈ વાત? આ મીરાની કાંઈક મારી સામે બોલે ને એટલે ઉધળી ઉપાડ લઉં. એમાં ક્યાં તમે કચાશ મૂકો જ છો? અરે બી આ જ્યારે હોય ત્યારે ભાભીથી કઈ બોલ્યું નથી થતું એટલે ધબ ધબા ધબ. અને આમ જો મારી સામે બે શબ્દ વધારે બોલે ને એક ફેરવીને આપું એને છાની મની બેહી જાય. પણ મમ્મી મને એ સમજાતું નથી કે આ મીરા ભાભીનો એવો તો શું વાંક છે? તમને એનાથી શું એવો વાંધો છે કે તમે જ્યારે હોય ત્યારે એને મારતા હોવ છો, એને હેરાન કરતા હોવ છો? અને જ્યારે હોય ને ત્યારે તું એની વાત કેમ કાઢીને બેસે છે કે મીરા ભાભીમાં શું વાંક છે? હવે તારે કાંઈ જાણવાની જરૂર નથી કે શું વાંક. હા હા આદિ, હા તો હું અને સાગર વાત કરતા હતા કે તારે કાંઈ વાત જાણવાની જરૂર નથી. અમે ગમે તે રસોઈ બનાવી સાસુ વહુને જે ડિસાઈડ થાય ને એ બનાવશું. તમારે લોકોને વચ્ચે નહીં પડવાનું. તો શું? અને ભાઈ હું શું કહું, હા જ્યારે હોય ને ત્યારે હા મમ્મી અને ભાભી મારું ફેવરિટ તો કઈ બનાવતા જ નથી. અરે બનાવશે. હા તારે એ બધું જાણવાની શું જરૂર છે? જે બનાવે ખાઈ લેવાનું હોય. એ તો કહું છું આદિ, હવે આ સાગરને તો ખાવું થોડું કેવું અને એમાં ઝંઝટ જાજી. એટલે હું કહું છું કે તારે કોઈ વાત જાણવાની જરૂર નથી. આ તૈયાર થઈ જાય ને રસોઈ પછી જમી લેવાનું. એટલે થોડું ખાવું પણ સારું ખાવું એટલે. હા એમ. બહુ સારું. હા મને ખબર છે કે થોડુંક ખાઈને તારે કેટલું સારું ખાવું છે. હા મમ્મી હા. શું કહેતો હતો? ત્યાં કઈ રસોડામાં કામ કરતી હતી તો એને કપાળ પર વાગી ગયું છે. એવું હોય તો તમે એને લઈને દવાખાને જઈ આવજો. અરે બેટા કેટલી વાર મેં મીરાને કીધું છે કે તું કામ કરતા કરતા ધ્યાન રાખ. હવે કંઈક વધારે વાગી જશે તો અમે તારા મમ્મી અને પપ્પાને શું જવાબ આપશું? પણ માનતી જ નથી. સાગર મેં ઘણી વખત કીધું છે, અંકિતાને પણ કીધું છે કે મીરાના ભાગનું તારે કામ કરી લેવાનું, પણ મીરા છે ને બધું કામ હાથનું પાડ લે છે. એમાં એવું છે ને મમ્મી, આ મીરા ભાભી છે ને એ ઝડપી છે. કામ છે ને એના હાથમાં રહે જ નહીં. આ ધબધબાટી કામ પૂરું જ કરી દે. એમાં ને એમાં લાગી ગયું હશે. તો શું આ શેર તો લોહી ચડતું નથી. કેટલી વાર કીધું છે આ અડધું કામ અંકિતાને આપી દે, અડધું કામ તું કર. પણ બધું જ કામ એને કરવું છે દીકરા. હું એની સાથે વાત કરીશ અને એને કહી દઈશ હા કે બધું કામ તારે કરવાની જરૂર નથી. તો અને જો મને તો કાંઈ કામ નથી કરવા દેતી. એમ કહે છે મમ્મી અમે દેરાણી જેઠાણી છીએ ને તો અમે બધું કામ કરી લેશું. હવે તું જ કે બેટા હું શું કરું? આ કેટલું ધ્યાન રાખું મીરાનું. સાચી વાત છે તમારી. હા તમે તો ધ્યાન રાખો જ છો, તો પણ એ થોડી જિદ્દી છે. હા કોઈની વાત માનતી જ નથી. હા અને જો આ અંકિતા પાસે કામ નહીં કરાવે ને તો અંકિતા બેઠાડું થઈ જશે, પછી કામ બામ નહીં કરે પછી મને ન કહેતા હો. હા સાચી વાત છે તારી, પણ કઈ નહીં. હે જે કામ કરતા હોય બધા મળીને જ કરે છે. મીરા એકલી ક્યાં કરવાની બધું? હા 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 તો ખાલી તમે સારું લગાડવા કહો છો મને. સાચી વાત ને? હાલી એ શું તું અમારા વખાણ કરે છે કે એના? તમારા જ કે તમે હંમેશા મીરાને બહુ માન આપો છો,
હા. ઘરમાં ધ્યાન રાખો છો એનું હમ. અને એ છે કે તમે જેટલો પ્રેમ આપો છો એટલું પ્રેમથી આ ઘરને સાચવે છે. તો અમે પ્રેમમાં કાંઈ કચાશ નથી રાખતા નહીં સાગર? હા હો મમ્મી. હવે ઓફિસ માટે લેટ નથી થતું? ના ના જવું જ છે. હા તો ઘડીક મમ્મી પાસે બેઠો હતો અને મારું ફેવરિટ બનાવવાનું કહેતો હતો પણ આપણે કંઈ બનવાનું છે નહીં. જા હવે સમય થઈ ગયો જવાનો. હા તમે છે ને ઘરમાં મને રાખશો જ નહીં. આ ટાઈમ થાય એટલે ઓફિસ ભેગો જ કરવો જ તમારા લોકોને. હા હા તો ચાલો સાથે જઈએ. ચાલો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. અને આમ જો બંને ભાઈઓ સંભાળીને જજો. હા હા હવે હાશ ભગવાન બચાવી લીધી. આવી રીતના આખી જિંદગી મને બચાવતા રહેજો. હા